શનિવારનું રાશિફળ વૃષભ અને વૃશ્ચિક રાશિ માટે આર્થિક રીતે દિવસ ભાગ્યશાળી રહેશે। મિથુન અને મીન રાશિને મિલકતના સોદામાં સફળતા મળશે। ગુજરાતી પંચાંગ અનુસાર 14 માર્ચ 2026 શનિવારના રોજ ફાગણ વદ દશમ 11 છે। આ દિવસની ચંદ્ર રાશિ ધન મકર છે। રાહુકાળ સવારે 9:51 થી સવારે 11:19 સુધી રહેશે। મેષ રાશિ કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ આવશે। ફક્ત લાગણીઓ પર આધાર રાખવાને બદલે તમારી બુદ્ધિ અને કાર્યક્ષમતાનો વધુ ઉપયોગ કરો। વ્યવહારો અને પ્રભાવશાળી લોકો સાથે થોડો સમય વિતાવવાથી પણ તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન આવશે। તમારે કોઈ મિત્રને પૈસા ઉધાર આપવા પડી શકે છે। જો કે તમારા બજેટ પર નજર રાખો। પરિવારના કોઈ સભ્યની બીમારી તમારા રોજિંદા જીવનમાં વિક્ષેપ લાવી શકે છે। જો કે ચિંતા કરશો નહીં, તેમના સ્વાસ્થ્યમાં ટૂંક સમયમાં સુધારો થશે। વ્યવસાય વેપારમાં થોડી મંદી આવશે। હાલમાં નોંધપાત્ર નફાની અપેક્ષા રાખશો નહીં। થોડા પ્રયત્નોથી તમે તમારા બાકી રહેલા ભંડોળને પાછું મેળવી શકો છો। કોઈ ખાસ વ્યક્તિની મદદથી કોઈપણ અવરોધો દૂર થશે। નવો વેપાર શરૂ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને થોડી આશા દેખાશે। લવ પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે। પ્રેમ સંબંધમાં ભાવનાત્મક અંતર આવી શકે છે। સ્વાસ્થ્ય પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈ તમે ચિંતિત રહેશો। આ સમયે બેદરકાર રહેવું યોગ્ય નથી। લકી કલર બદામી, લકી નંબર 1 વૃષભ રાશિ નાણાકીય રીતે આ સમય અનુકૂળ છે। તમે ઉછીના આપેલા કે ગુમાવેલા પૈસા તમને પાછા મળવાની શક્યતા છે। હૃદયને બદલે મગજથી નિર્ણયો લો। તેનાથી તમે સાચા અને ખોટાનો ભેદ સારી રીતે સમજી શકશો। તમે ખાસ કરીને ધાર્મિક અને સામાજિક કાર્યમાં સામેલ થશો। નેગેટિવ નાણાકીય વ્યવહારો કરતી વખતે ખૂબ કાળજી રાખો। તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે। તમારા પોતાના મિત્રો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। આ ખૂબ કાળજી રાખવાનો અને શાંત રહેવાનો સમય છે। વ્યવસાય ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે। વેપાર વિસ્તરણ યોજનાઓ અમલમાં મૂકો। જો કે શેર અને અન્ય પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનું ટાળો, જે નુકસાનનું કારણ બની શકે છે। હમણાં નોકરીમાં કોઈ ફેરફારની અપેક્ષા રાખશો નહીં। લવ સુમેળભર્યું પારિવારિક વાતાવરણ સુખદ વાતાવરણ બનાવશે। લગ્ન માટે પરિવારના સભ્યોની મંજૂરી મેળવવાનો આ સારો સમય છે। સ્વાસ્થ્ય હાલના વાતાવરણ પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી। પ્રદૂષણ અને ભીડભાડવાળી જગ્યાઓ ટાળો। લકી કલર ગુલાબી, લકી નંબર 2 મિથુન રાશિ તમને કોઈ ખાસ વ્યક્તિથી ફાયદો થઈ શકે છે, તેથી તેમની સલાહ પર ધ્યાન આપો। જો તમારી પાસે મિલકત ખરીદવા અથવા વેચવાની કોઈ યોજના છે, તો તમારા કાર્યને ગતિ મળશે। સુધારેલી નાણાકીય પરિસ્થિતિ તમને દિવસનો થાક ભૂલી જવા માટે મદદ કરશે। નેગેટિવ તમારી સંકુચિત માનસિકતા કેટલાક લોકોને પરેશાન કરી શકે છે, તેથી સમય બદલાતો રહે તેમ તમારા વર્તન અને વિચારોમાં સુગમતા જાળવવી મહત્વપૂર્ણ છે। લોકો સાથે વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો। વ્યવસાય વેપારમાં સુધારો થશે। નવા સંપર્કો ફાયદાકારક સાબિત થશે। જો કે હરીફો વચ્ચે ચાલી રહેલી રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહો। સત્તાવાર કાર્ય પડકારજનક હોઈ શકે છે, જેમાં ઘણી ધીરજની જરૂર પડે છે। લવ અપરિણિત લોકો પણ સુખી સંબંધ મેળવશે, જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ આવશે। પ્રેમ સંબંધો ગાઢ બનશે। સ્વાસ્થ્ય વ્યસ્ત પ્રવૃત્તિઓના કારણે તમે થાક અને નબળાઈ અનુભવી શકો છો। પૂરતો આરામ કરવો જરૂરી છે। લકી કલર લાલ, લકી નંબર 1 કર્ક રાશિ કાર્યો સમયસર પૂરા થશે। આનાથી તમે ખુશ થશો। કોઈપણ પડતર સરકારી બાબતોનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે। સાસરિયાઓ તરફથી કોઈ ખુશખબર મળી શકે છે। પરિવાર અને નાણાકીય બાબતો અંગેના નિર્ણયો વધુ સારા રહેશે। નેગેટિવ ગ્રહોની સ્થિતિ તમને અહંકાર અને સ્વાર્થને અંદર આવવા દેવા સામે ચેતવણી આપી રહી છે। આ સમય દરમિયાન કોઈપણ યાત્રા મુલતવી રાખો, કારણ કે તેનાથી ફક્ત સમયનો બગાડ થશે। બાળકોને યોગ્ય માર્ગદર્શન આપતા રહો। વ્યવસાય કામમાં તમારા સાથીદારો અને કર્મચારીઓ પર નજર રાખો। કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું ટાળો,
કારણ કે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ભાગીદારીનો પ્રસ્તાવ તમારા માર્ગમાં આવી શકે છે, પરંતુ તેને અમલમાં મૂકતા પહેલા તમામ પાસાઓની ચર્ચા કરવાનું ભૂલશો નહીં. લવ પરિવારના સભ્યો વચ્ચે થોડું ઘર્ષણ થઈ શકે છે. પરિસ્થિતિને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય પોઝિટિવ લોકોથી ઘેરાયેલા રહેવાથી તમને શાંતિ અને આરામ મળશે. ઉપરાંત ધ્યાનનો અભ્યાસ કરો. લકી કલર સફેદ. લકી નંબર 5. સિંહ રાશિ. બાળકો સંબંધિત સમસ્યાનો ઉકેલ શોધવાથી તમને સંતોષ મળશે, જેનાથી તમે અન્ય પ્રવૃત્તિઓ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ગ્રહોની સ્થિતિ ખૂબ જ પ્રોત્સાહક છે. કૌટુંબિક બાબતો અંગે તેમ વિવેક અને શાણપણથી નિર્ણયો લેશો, જે ખૂબ જ પોઝિટિવ રહેશે. નેગેટિવ બહારના લોકો સાથે તેમના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કર્યા પછી જ વ્યવહાર કરો, કારણ કે તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. કોઈ ચોક્કસ કાર્યમાંથી પોઝિટિવ પરિણામોના અભાવને કારણે પણ નિરાશા ઊભી થઈ શકે છે. વ્યવસાય વેપારમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. કેટલાક બાહ્ય કરારો પણ તમારા કાર્યને વેગ આપશે. જો કે, તમારે તમારા કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની જરૂર છે. નોકરીમાં બોસ અને ઉપરી અધિકારીઓ તમારા કાર્યથી ખુશ થશે. લવ પતિ પત્ની વચ્ચે સુમેળ ઘરમાં શાંતિ અને ખુશી લાવશે. પ્રેમ સંબંધો પણ ગાઢ બનશે. સ્વાસ્થ્ય બદલાતા વાતાવરણને કારણે કેટલીક એલર્જી થઈ શકે છે. સ્ત્રીઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. લકી કલર વાદળી. લકી નંબર 2. કન્યા રાશિ. આયોજિત કાર્યો સમયસર પૂરા થશે. ભલે તમારું સમયપત્રક વ્યસ્ત હશે, પણ તમારી મહેનત તમને આનંદ આપશે. નજીકના સંબંધીઓ સાથે મેળાવડાની યોજના બનાવવામાં આવશે. વાતચીત દરેકને આનંદ આપશે. નેગેટિવ કેટલીક નાણાકીય મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો કે, તમે સમયસર તેનો ઉકેલ લાવશો. તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત રાખો. આ સમયે કોઈપણ જોખમ લેવાથી તમારા માટે ફક્ત સમસ્યાઓ જ ઊભી થશે. યુવાનો માટે બિનજરૂરી દોડાદોડ કરવાથી તેમનો સમય જ બગાડશે. વ્યવસાય તમારા વેપાર સંબંધિત પ્રવૃત્તિઓ વિશે ગુપ્તતા જાળવવી જરૂરી છે. આ વખતે તમે તમારી મહેનતના અનુરૂપ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરશો. તમે જે પણ કાર્ય હાથ ધરશો, તેમાં સફળતા નિશ્ચિત છે. ઓફિસમાં અવ્યવસ્થા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. લવ પતિ પત્નીના પરસ્પર સુમેળ દ્વારા ઘરમાં શાંતિ, સુમેળ અને વ્યવસ્થા જળવાશે. બિનજરૂરી મનોરંજનમાં સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણથી શારીરિક અને માનસિક થાક લાગશે. તમારા કાર્યો અન્ય લોકો સાથે વહેંચવાનો પ્રયાસ કરો. લકી કલર નારંગી. લકી નંબર 5. તુલા રાશિ. તમે નજીકના સંબંધીઓ સાથે કેટલીક ખાસ યોજનાઓની ચર્ચા કરશો. બાકી ચૂકવણી મળવાથી રાહત મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ વધશે. પરિવાર સાથે આનંદપ્રદ પ્રવાસની યોજનાઓ બનાવવામાં આવશે. નેગેટિવ ઉતાવળ અને અધીરાઈ ટાળો, નહીંતર તમે મુશ્કેલ મૂંઝવણમાં મુકાઈ શકો છો, જે તમારા પરિવારને અસર કરશે. યુવાનોને નકામી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાને કારણે નુકસાન થશે. તેમને કેટલાક વિષયોમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. વ્યવસાય વેપારમાં કોઈપણ યોજનાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી એકત્રિત કરવી જરૂરી છે. આ સમયે વધુ મહેનત અને ખંતની જરૂર છે. સરકારમાં સેવા આપતા લોકોએ અજાણ્યાઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. લવ પારિવારિક જીવન ખુશ અને સંતુષ્ટ રહેશે. પ્રેમીના વર્તનથી થોડી ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્ય પીડા અને થાકને કારણે તમને થોડી અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. યોગ્ય આરામ કરો અને ડોક્ટરની સલાહ લો. લકી કલર વાદળી. લકી નંબર 8. વૃશ્ચિક રાશિ. આવકના સ્ત્રોત વધશે. તમારી કાર્યનિષ્ઠા અને વ્યક્તિત્વને સુધારવાના પ્રયાસો સફળ થશે. સફળતા માટે પ્રયત્નશીલ યુવાનોને કારકિર્દી સંબંધિત કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ આવતા આશ્વાસન અને રાહત મળશે. નેગેટિવ તમારા કાર્યને ગુપ્ત રાખવું જરૂરી છે. સતર્ક રહો અને તમારી આસપાસની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. મદદ માટે બીજા પર આધાર રાખશો નહીં. તમારી પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. ધ્યાન રાખો કે જીદ તમારા કાર્યને બગાડી શકે છે.
વ્યવસાય વેપારીઓ માટે સમય અનુકૂળ છે. જો કે નવા કાર્યોમાં તમારા પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર પડશે. ખાતરી કરો કે તમે કોઈપણ વ્યવહારો માટે બધા કાગળકામ પૂરા કરો છો. નોકરીમાં બોસ અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન જાળવવાથી તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. લવ ઘરગથ્થુ વ્યવસ્થાને લઈને વિવાહિત જીવનમાં થોડો તણાવ હોઈ શકે છે. અવિવાહિતો માટે યોગ્ય જીવનસાથી મળશે. સ્વાસ્થ્ય વધુ પડતી મહેનત અને થાક તમારી શારીરિક અને માનસિક ઉર્જામાં ઘટાડો લાવી શકે છે. ધ્યાન અને યોગનો પ્રયાસ કરો. લકી કલર વાદળી. લકી નંબર 7. ધનુ રાશિ. કોઈપણ ચોક્કસ યોજના લાગુ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવાથી તમારી મુશ્કેલીઓ હળવી થશે. સમાજમાં તમારું માન અને પ્રભુત્વ અકબંધ રહેશે. તમે કોઈપણ કાર્ય પૂરું કરી શકશો. નેગેટિવ ભૂતકાળની નેગેટિવ ઘટનાઓ જો વર્તમાનને હાવી કરી દે તો સંબંધોમાં કડવાશ આવી શકે છે. આ બાબતોને પ્રભુત્વ ન આપવાનો પ્રયાસ કરો. આજે કોઈપણ નાણાકીય વ્યવહારો મુલતવી રાખો. ઉપરાંત તમારી ક્ષમતા કરતાં વધુ દેવું લેવાનું ટાળો. વ્યવસાય વેપારમાં કેટલીક અડચણો ચાલુ રહેશે જે અપેક્ષિત નફો પ્રાપ્ત કરવામાં અવરોધ ઊભો કરશે. વિસ્તરણ યોજનાઓ પર વધુ ચર્ચા કરવાની જરૂર છે. ઉપરાંત તમારી કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફારો કરો. સત્તાવાર પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ પરસ્પર સુમેળનો અભાવ ઘરમાં અશાંતિ ઊભી કરી શકે છે. ધીરજ અને શાંતિ જાળવો. પરિવાર સાથે મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવાથી સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય તણાવના લીધે ગેસ અને અપચો થઈ શકે છે. કસરત અને ધ્યાન ખૂબ જ જરૂરી છે. માતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. લકી કલર ગુલાબી. લકી નંબર 4. મકર રાશિ. આ સમયે નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપો. તમારી યોજના સફળ થશે. અટકેલા કાર્યો પણ પ્રગતિ કરશે. તમે તમારી ક્ષમતાઓ અને પ્રતિભાનો ઉપયોગ કરીને તેને પૂર્ણ કરી શકશો. તમે મનોરંજક યોજનાઓ પણ બનાવી શકો છો. નેગેટિવ સંબંધોમાં શંકાને સ્થાન ન આપો. નાની નાની નેગેટિવ બાબતોને અવગણવી શ્રેષ્ઠ છે. જોખમી સાહસોમાં જોડાવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, જે તમારા કૌટુંબિક સંબંધોને પણ અસર કરશે. વ્યવસાય સ્ટાફના સહયોગથી તમે ઘણા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરી શકશો. ઉપરાંત તમારી પ્રોડક્ટના માર્કેટિંગ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરો. રોજગાર શોધનારાઓને કેટલાક સારા સમાચાર મળશે. લવ મનોરંજન પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. ઘરમાં વધુ સુખદ અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. યુવાનોની મિત્રતા અને પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય બદલાતા હવામાનને કારણે એલર્જી અને શરદી ઉધરસ વધુ સામાન્ય બની શકે છે. દવાઓ પ્રત્યે ખાસ ધ્યાન રાખો. લકી કલર નારંગી. લકી નંબર 6. કુંભ રાશિ. તમારા મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન વહેલા કરો, કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. નાણાકીય પ્રવૃત્તિઓમાં સુધારો થશે. તમે તમારી મહેનત અને પ્રયત્નોના અર્થપૂર્ણ પરિણામો જોશો. રાજકારણમાં સામેલ લોકોને નોંધપાત્ર સફળતા મળવાની અપેક્ષા છે. નેગેટિવ તમારી અંગત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજાના મામલામાં દખલ કરવાથી ફક્ત તમારો સમય બગાડાશે. ઉપરાંત ધ્યાન રાખો કે તમારા ગુસ્સા અને અહંકારને કારણે નજીકનો મિત્ર નારાજ થઈ શકે છે. વ્યવસાય આ સમય દરમિયાન વેપારમાં ઘણી સ્પર્ધા રહેશે. મીટિંગ્સમાં દલીલો ટાળો. ખૂબ જ સમજદારી અને ડહાપણથી નિર્ણયો લેવા મહત્વપૂર્ણ છે. આવક મધ્યમ રહેશે. નોકરિયાતોને તેમના કાર્યનીતિ માટે તેમના ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. લવ વિવાહિત સંબંધો મધુર રહેશે. પ્રેમીઓ સાથે મળવાની તક મળશે. રોમેન્ટિક બાબતોમાં દિવસ સુખદ રહેશે. સ્વાસ્થ્ય જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરી ઉભરી શકે છે. આયુર્વેદિક સારવાર સલાહભર્યું રહેશે. લકી કલર લીલો. લકી નંબર 2. મીન રાશિ. આજે તમારા નાણાકીય આયોજન સાથે સંબંધિત એક ધ્યેય પૂર્ણ થવાનો છે. તેથી તમારી મહેનતને ઢીલી ન થવા દો. કોઈ સંબંધી સાથે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવાથી પોઝિટિવ પરિણામો મળશે. વ્યસ્ત સમયપત્રક હોવા છતાં મહિલાઓને વ્યક્તિગત કાર્યો માટે સમય મળશે. નેગેટિવ તમારા ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વધુ પડતી દખલગીરી તમારા બાળકોના મનોબળને નબળી પાડી શકે છે. તેથી તેમની સાથે ખૂબ જ શાંતિથી વર્તન કરો. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો. વ્યવસાય લાંબા સમયથી પડતર વેપારી પ્રોજેક્ટ આજે પૂર્ણ થશે. કોઈ મોટી મિલકતનો સોદો પણ થઈ શકે છે. જથ્થાબંધ પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોએ સમયસર તેમના લક્ષ્યો પૂરા કરવા પડશે. લવ પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં એકબીજા પર વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય અવ્યવસ્થિત દિનચર્યાને કારણે સાંધાનો દુખાવો અને અસ્વસ્થતાની સમસ્યા રહેશે. વ્યવસ્થિત આહાર જાળવવો જરૂરી છે. લકી કલર બદામી. લકી નંબર 3.